તો દોસ્તો, તમે શું જાણવા માંગો છો? તમારો લાઈફ પાર્ટનર કેવો હશે, તમારી મેરેજ લાઈફ કેવી હશે? તો ચલો આપણે જાણીએ. તો તમારો લાઈફ પાર્ટનર, તમારી મેરેજ લાઈફ એ બધું જ તમારી કુંડલીના 7મા ભાવ અને એમાં પડેલી રાશિ અને એમાં પડેલો રાશિ સ્વામી એટલે કે તમારા સપ્તમેશ પર આધાર રાખે છે. તો હવે તમારો સપ્તમેશ કયો છે, કેવો છે, ક્યાં પડ્યો છે, 7મા ભાવમાં કયો ગ્રહ છે, 7મો ભાવ કેવો છે, શુભ છે, અશુભ છે, એ બધા ઉપર તમારા લાઈફ પાર્ટનર અને તમારી મેરેજ લાઈફ એનો આધાર રાખે છે. તો તમારો લાઈફ પાર્ટનર કેવો હોવો જોઈએ? લાઈફ પાર્ટનર એકચ્યુઅલીમાં જો તમારા 7મા ભાવનો સ્વામી જે છે એવો હશે તો તમારી મેરેજ લાઈફમાં આવતા વિઘ્નો ને બધું થોડું ઓછું થશે. કારણ કે 7મો ભાવ છે એ પહેલા ભાવથી એટલે કે લગ્નથી પૂરક છે. એટલે કે લગ્ન જે છે એના કરતા જે પૂરક છે એટલે કે શું? લગ્ન એટલે તમે, 7મો ભાવ એટલે તમારું લાઈફ પાર્ટનર. ઓકે, તમે જોશો તો તમારા ભાવમાં એટલે કે લગ્નમાં જે રાશિ હશે, જે તત્વની રાશિ હશે એના કરતા 7મા ભાવમાં અલગ તત્વની રાશિ હશે. તો પછી કે તમે જે છો તમારામાં જે ખૂટતી વસ્તુ છે એ તમારા લાઈફ પાર્ટનરમાંથી તમને મળી રહે છે, એટલે કે બેલેન્સ થાય છે. કરેક્ટ? તો આ વસ્તુ જો હશે તો તમારી લાઈફ મેરેજ લાઈફ એ ખૂબ સારું ચાલવાનું, અથવા તો કોઈ ઇશ્યુઝ હશે, 7મો ભાવ પણ ડેમેજ હશે, પણ જો તમારો લાઈફ પાર્ટનર સપ્તમેશ રિલેટેડ હશે, એવા ગુણો ધરાવતો હશે તો તમારી મેરેજ લાઈફમાં આવતા વિઘ્નો ઓછા થશે એવું આપણે કહી શકાય.